રીપર મશીન હાલે છે ને એ મેસી કંપનીનું જે ટ્રેક્ટર આવે છે એમાં ફિટિંગ કરેલું છે ને મેસી કંપનીનું ટ્રેક્ટર છે પ્લસ જે રીપર છે એ હારે હારે પૂળા વાળે એવું છે. ઓકે, તો 1 વીઘાના 1200 રૂપિયા લે છે. એટલે આપણે જે મજૂરી કરીને વઢાવીએ એના કરતાં તો સારું જ કહેવાય, કારણ કે મજૂર તો અત્યારે મળતા નથી ને ઘરે કોઈ માણસો વાઢે એવા અત્યારે છે નહીં. તો 1 વીઘાના 1200 રૂપિયા ને સારું એવું કામ આપે છે. 6 ફૂટ જેવી લંબાઈ છે, એટલે આપણે જે ઓરણીનો કેરો હોય એને આખા કેરાને વ્યવસ્થિત રીતે વાળતું જતું હોય છે. કદાચ બીજી કંપનીનું જે ટ્રેક્ટર હોય છે મહિન્દ્રા કે એમાં પણ લગભગ આ ઇન્સ્ટોલ થઈ જતું હોય, કારણ કે અત્યારે કારીગર તો એવા પડ્યા જ છે. એટલે મહિન્દ્રામાં અને મેસીમાં આપણે જોયેલું છે, કદાચ બીજા ટ્રેક્ટરમાં પણ થઈ જતું હોય છે. વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને એ ખાસ કે આ જે ટ્રેક્ટર ચાલે છે ને એ ધીમી ગતિએથી ચાલે છે, કારણ કે વધારે સ્પીડથી વાઢવામાં ઘઉંને નુકસાની થતી હોય છે. આપણે જે મોટા કટર આવે છે પંજાબના ને એ બાજુના, અહીંયા કણે ગુજરાતમાં વાઢવા, જે એકસાથે ઘઉંને આડેધડ કાપી નાખે, એમાં મેન નુકસાની એ જતી હોય છે કે લીલા હોય ત્યારે ઘઉં પણ લીલા નીકળે, પ્લસ જે કુંવળ હોય છે આપણે પશુ ચારા માટે ઉપયોગ કરવો હોય તો એમાં એ નુકસાની જતી હોય છે. તો બેસ્ટ રહેશે આવું મશીન હોય, આરે આરે પૂળા વાળતું હોય અને એક હારે કેરો વાળતું હોય, વ્યવસ્થિત પૂળા વાળતું હોય તો ખેડૂતને નુકસાની ઓછી જાય. નહીંતર હાથે વાટવામાં તો કોઈ ત્યારે વાટે એવું માણસો છે જ નહીં, ને કાં તમે ઉધડા કોઈને વાટવા આપો તો એક મણના વાવેતરના અમુક મણ હોય એ રીતે લેતા હોય છે. પણ એના કરતાં તો આ બેસ્ટ રહે.